આજે હતો ચોટીલા પગપાળા યાત્રાનો બીજો દિવસ. તો જય માતાજી બધાને. આજે સવારે નીકળી ગયા હતા આપણે ચા નાસ્તો કરીને ચોટીલા જવા હતા. આમને જોઈને લાગ્યું કે આજે જ પહોંચી જશે, પણ આ તો તરત જ થાકી ગયા. એમ કરતા કરતા ધીરે ધીરે એકબીજાનો સાથ લઈને પહોંચી ગયા આપણે ગવાણા. માથે તડકો ચડી ગયો તો આ ભાઈને ઠંડી નથી ઉઠતી ને થઈ ગયો તો નાસ્તાનો ટાઈમ. થોડું રાખજે ભાઈ, આટલું બધું નહીં ખાઈએ કે. આ બધાએ લઈ લીધી પોતપોતાની પોઝિશન કરવા માટે નાસ્તો. તો અમે બધાએ ફૂલ ડીશ ભરીને કરી દીધી ધીમી ધીમી બાકા ઝીકી ચાલુ. इतने तेजस्वी लोग हैं हमारे पास. ધીમી ધીમી બાકા ઝીકી બોલાવીને આ લોકો તો ધૂની ડમરીઓ ઉડાડવા લાગ્યા. નાસ્તામાં કેટલું ચાર્જિંગ કર્યું હશે તમે જોઈ શકો છો. અમે પણ ક્યાં થાક્યા હતા, દેખાડો કરવા માટે અમે પણ થોડો મોરો મારી દીધો. નાની બાકા ઝીકી બોલાવ્યા બાદ આપણે પહોંચી ગયા મોટી બાકા ઝીકી બોલાવા. આ બધા બાકા ઝીકી બોલાવે એની તૈયારી કરે છે. અમને તો એમ હતું કે હજી તૈયારી ચાલુ છે, પણ આ લોકોએ તો ચાલુ તૈયારીમાં જ ચાલુ કરી દીધું હતું. એમાં આ ભાઈ તો ખાવા બેઠો તો કે ખોપ્પા ખબર જ ના પડી. માસ્ટર હે માસ્ટર. પેટની પૂજા કર્યા બાદ માતાજીએ છોડી દીધો દોડ અને આપણે બધા થઈ ગયા ચાલતા. ઘણી બધી રાહ જોયા પછી થોડી વાર માતાજીનો રથ સાથે થઈ ગયો તો થાક બાક બધું ઉતરી ગયું ને નાચતા નાચતા ચાલવા માંડે આપણે આગળ. થાક બધો સાઈડમાં મૂકીને આપણે પહોંચી ગયા હતા પાટડી, જે હતું આપણે રાતે સુવાનું. આજે તો આપણે જ્યાં રોકાવાનું હતું ત્યાં કારોડાના યાત્રાળુઓ પણ આપણી બાજુમાં રોકાયેલા જ હતા. આપણા મિત્રો ત્યાં પહોંચીને થોડું સેવાનું કામ કરવા બેસી ગયા. બધું જ કામ પતાવીને આપણે પણ આપણું કામ કરવા બેસી ગયા હતા. તો મળીએ કાલ નવા બ્લોગમાં. બધા જોડાયેલા રહેજો, ફોલો કરી દેજો. જય માતાજી.